નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચાર પર જે આ વખતે ગુજરાતમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને ગુજરાતમાં આ વખતે જણાવી દઈએ કે કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે, કનુભાઈ દેસાઈએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે। રાજ્યના બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે। તેમણે ગતિમાન વિકાસ માટેનું વિકસિત ગુજરાત બજેટ ગણાવ્યું છે। જણાવી દઈએ કે આ રાજ્યના બજેટને મુખ્યમંત્રીએ અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું બજેટ ગણાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે। જેમાં આપણે વાત કરીએ તો ગુજરાત વડાપ્રધાનના દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે। અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું આ ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં જે રજૂ કર્યું છે અને આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે। જે રજૂ થયેલું બજેટ છે તેમાં વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ સ્પષ્ટ માનું છું। તે પ્રકારે ત્યાં મુખ્યમંત્રીએ કહ્યું છે અને સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા અને અન્નદાતા અને નારી સશક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। 2026-27ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતા 10.2% વધારો આ બજેટ સાઇઝમાં થયો છે। બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવવામાં આવ્યું છે। એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત છે આ બજેટ। એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી વધુ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે। ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે। અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે। આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે। આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું। સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। 2026-27ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતાં 10.2%ના વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે। બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે। એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે। એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે। શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે। આરોગ્ય, સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19% તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે, શહેરી વિકાસ માટે 11%ની ફાળવણી થઈ છે। તે સૌના સાથ, સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે। આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર માટે 39% રકમ ફાળવવામાં આવી છે। તેનાથી સતત, અવિરત અને ગતિશીલ વિકાસની ગતિ પ્રુડન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને કારણે વધુ તીવ્ર બનશે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલા આહવાનને ઝીલી લઈને આ વર્ષના બજેટમાં 15,000 કરોડથી વધુની રકમ
ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે. શ્રી મોદી સાહેબના આગવા વિઝનના કારણે આજે ગુજરાત ગ્લોબલ ટુરિઝમ મેપ પર ચમક્યું છે. પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઊંચાઈ મળે તે માટે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને 6500 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. 4 આદિવાસી જિલ્લાઓના 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આદિવાસી યુવાનોને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં 5 નવી જીઆઈડીસી સ્થાપના કરવામાં આવશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ ગાંધીનગરથી અને શૈલેષ ત્રિવેદી અમારા બ્યુરો સુરતથી. જતીન, આપનું સ્વાગત છે અમારી સાથે. આજની આ ચર્ચામાં આપણે ખાસ વાત કરવાના છીએ જ્યારે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટમાં ખાસ જે વિકાસલક્ષી યોજનાઓ ગણાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જે હિસાબે કહ્યું આપણા ગુજરાતના કે આજે આ વખતેનું જે બજેટ છે તે ખાસ યુવા, નારી શક્તિ અને તે પ્રકારે જે ગ્રોથ કરવા માટે અને ખાસ ખેડૂતો માટે આ તમામ વસ્તુઓને લઈને જ્યારે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો એ બજેટ પર આજે ચર્ચા કરશું. જતીન, આપનું સ્વાગત છે. શૈલેષભાઈ, આપનું પણ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. સૌથી પહેલા જતીન, હું આપની પાસે આવું છું. એક આપણે વાત કરીએ હવે બજેટમાં આ વખતે જે રજૂ કરવામાં આવ્યું છે તે બજેટમાં સૌથી મહત્વનું આ વખતે શું છે અને તમને શું લાગી રહ્યું છે? સૌથી પહેલા શરૂઆત આપણે એનાથી કરીએ. જો કિશોર, ચોક્કસથી આપને જણાવી દઉં કે જ્યારે સૌપ્રથમ તો વાત કરીએ કે ગઈકાલે કનુભાઈ દ્વારા સતત 5મી વખત જે છે તે બજેટ જે છે તે કનુભાઈ દેસાઈ દ્વારા જે છે તે રજૂ જે છે તે કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે તે વજુભાઈ વાળા જે છે તે તેમના નામે છે. 18 વખત તેમના દ્વારા જે છે તે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બીજા નંબર પર નીતિનભાઈ છે. નીતિનભાઈ દ્વારા 9 વખત રજૂ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ 5 વખત સતત 5મી વખત કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ જે છે તે રજૂ કરવામાં આવ્યું. 4,08,053 કરોડનું અત્યાર સુધીનું ઐતિહાસિક બજેટ છે તે આ વખતે ગુજરાત માટે જે છે ગુજરાત સરકારે જે છે તે રજૂ કરેલું છે. ખૂબ જ મોટું અને ઐતિહાસિક બજેટ જે છે તે લોકોના વિકાસ માટે જે રાજ્યના વિકાસ માટે થઈ અને 4,08,053 કરોડનું બજેટ જે છે તે રજૂ કરવામાં આવેલું છે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે શિક્ષણ વિભાગ ઉપર ખાસ એક ફોકસ આપવામાં આવેલું છે. શિક્ષણ માટે 63,184 કરોડ નું બજેટ જે છે તે ફાળવવામાં આવેલું છે. તેમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત લગભગ 3,055 કરોડની, નમોલક્ષી યોજના માટે 1,250 કરોડ, રાષ્ટ્રીય એજ્યુકેશન જે આરટીઈ હેઠળ જે નબળા વર્ગના જે વિદ્યાર્થીઓને જે પ્રવેશ જે આપવામાં આવે છે તે લોકો માટે 598 જે 527 કરોડની જોગવાઈ જે છે તે કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક જે આહાર છે, અલ્પાહાર યોજના છે તેના માટે 598 કરોડ. ત્યારબાદ જે અલગ અલગ એટલે કે શિક્ષણ માટે ઘણી બધી જોગવાઈ જે છે તે કરવામાં આવી છે. 63,184 કરોડની માતબર રકમ ફક્ત શિક્ષણ માટે જે છે તે ફાળવવામાં આવેલી છે. તેમાં ઘણી બધી યોજનાઓ જે છે તે ભાગ લઈ રહી છે. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે જે છે તે કુલ 2,902 કરોડની જોગવાઈ જે છે તે કરવામાં આવેલી છે. જેમાં પીએમ સેતુ માટે 200 કરોડ, શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 200 કરોડની જોગવાઈ કરેલી છે. નમો ગુજરાત જે રોજગાર મિશન અંતર્ગત વિકસિત જે ગુજરાત મિશન છે તેના માટે 226 કરોડની જોગવાઈ કરવામાં જે છે તે આવેલી છે. આરોગ્ય માટે પણ ખૂબ મોટી માતબર રકમ આ બજેટની અંદર જે છે તે ફાળવવામાં આવેલી છે. કેમ કે સૌ લોકોને ખ્યાલ છે કિશન કે ગુજરાત સરકાર દ્વારા જે આયુષ્માન કાર્ડ જે યોજના જે છે તે લાગુ કરવામાં આવેલી છે તેમાં ઘણા બધા લોકો જે છે તે અત્યારે લાભ લઈ રહ્યા છે અને તેના માટે થઈ અને 25,403 કરોડની જોગવાઈ જે છે તે આની અંદર જે છે તે કરવામાં આવેલું છે. જેમાં મા યોજના હેઠળ લગભગ
ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2,72,00,000 લોકોને 10 લાખ સુધીની કેશલેસ સારવાર જે છે તે મેળવવા માટેની જોગવાઈ જે છે તે કરવામાં આવી છે. તેના સારવાર માટે 472 કરોડની કુલ જોગવાઈ જે છે તે આ બજેટની અંદર કરવામાં આવેલી છે. જીમર્સ સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે 1851 કરોડની, આરોગ્ય સુવિધાઓના સુદૃઢીકરણ અને બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ માટે જે પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે તેના માટે 502 કરોડની જોગવાઈ જે છે તે કરવામાં આવેલી છે. અમદાવાદ તેમજ સુરત ખાતે બનવામાં આવનારી જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો જે બનાવવાની છે, કેન્સર, કાર્ડિયો, ન્યુરો અને યુરો નેફ્રો સુપર સ્પેશિયાલિટી જે હોસ્પિટલો બનાવવાની છે તેના માટે થઈ ₹500 કરોડની જોગવાઈ જે છે તે કરવામાં આવેલી છે. તો સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરવા માટે 200 કરોડની જોગવાઈ જે છે તે આ બજેટની અંદર કરવામાં આવેલી છે. એટલે કે ખૂબ જ મહત્વનું બજેટ એ આરોગ્ય વિભાગ માટે પણ રહેવાનું છે. સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગની જો વાત કરીએ તો 7,690 કરોડની જોગવાઈ જે છે તે આ બજેટની અંદર જે છે તે કરવામાં આવે છે. અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,856 કરોડની જોગવાઈ જે છે તે આ કરવામાં આવેલી છે. રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે જે છે તે 2,006 કરોડની જોગવાઈ જે છે તે કરવામાં આવેલી છે. તે ઉપરાંત જતીન, આપણે વાત કરીશું એકવાર વારંવાર જે ફરિયાદો આવે છે તેને લઈ અને આ વખતે માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 29,709 કરોડ રૂપિયાની જોગવાઈ જે છે તે આ બજેટની અંદર કિશન જે છે તે કરવામાં આવેલી છે. જેમાં રાજ્યના માર્ગો અને વારંવાર જે પુલો તૂટવાની જે વાતો જે ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે, જે ગંભીર અકસ્માત થયો ત્યારબાદ જે ઘણા બધા એવા બ્રિજો હતા, જો રાયપુર ગાંધીનગર પાસે રાયપુર કેનાલનો બ્રિજ હોય કે જે બંધ પડ્યો, સાથે સાથે સુભાષ બ્રિજ અમદાવાદનો હોય કે જે બંધ પડેલો છે, એવા ક્યાંક ને ક્યાંક જે છે તે જોગવાઈ જે છે તે આ બજેટની અંદર જે છે તે કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે લગભગ 5,600 કરોડની જોગવાઈ જે છે તે કરવામાં આવેલી છે. આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલોની કામગીરી માટે ₹950 કરોડની જોગવાઈ જે છે તે આ બજેટની અંદર કરવામાં આવેલી છે. તે ઉપરાંત જો વાત કરીએ તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે કિશન કુલ 33,504 કરોડની જોગવાઈ જે છે તે આ બજેટની અંદર જે છે તે કરવામાં આવેલી છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે કુલ 14,858 કરોડની જોગવાઈ જે આ બજેટની અંદર કરવામાં આવેલી છે. જળ સંપત્તિ વિભાગ, જેની અંદર નર્મદા યોજના હોય કે જળ સંપત્તિ વિભાગ હોય, પાણી પુરવઠા હોય, તમામ માટે 13,944 કરોડની જોગવાઈ જે છે તે આ બજેટની અંદર જે છે તે કરવામાં આવેલી છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 4,314 કરોડની જોગવાઈ જે છે તે કિશન આ બજેટની અંદર કરવામાં આવેલી છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ 2,634 કરોડની જોગવાઈ જે છે તે આ બજેટની અંદર કરવામાં આવી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 13,942 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં મહત્વનું એ છે કે પ્રવાસન અને જે યાત્રાધામોનો વારંવાર જે અત્યારે જે વિકાસ ચાલી રહ્યો છે તેના માટે થઈ અને નાગરિક ઉડ્ડયન માટે થઈ અને 3,090 કરોડની જોગવાઈ જે છે તે આ બજેટની અંદર કરવામાં આવેલી છે. કૃષિઓને વારંવાર જે ક્યાંક ને ક્યાંક જે સરકાર તરફથી સહાય મળતી હોય છે અને અલગ અલગ ખેડૂતો માટેની જે યોજનાઓ ચાલતી હોય છે તેના માટે થઈ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે થઈ અને 24,022 કરોડની માત્ર રકમની જોગવાઈ જે છે તે આ બજેટની અંદર કરવામાં આવેલી છે. સામાન્ય વહીવટ વિભાગ માટે 2,910 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ માટે 5,552 કરોડની જોગવાઈ જે છે જતીન, હું આવીશ તમારી પાસે. એકવાર આપણે વાત કરીએ તો શૈલેષભાઈ, એક જે આ વખતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટમાં આખિર એવું શું નવું છે ગયા વર્ષ કરતા આ વખતે આપણે સરખામણીમાં આપણે વાત કરીએ, જે હિસાબે મુખ્યમંત્રીએ ગણાવ્યું છે કે આ વખતે જે બજેટ છે તે કઈ વિકાસલક્ષી છે, ખાસ કરીને ખેડૂતો માટે, યુવા માટે, નારી શક્તિ માટે. આ તમામ વસ્તુઓને જોતા આપણે શું લાગી રહ્યું છે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો ગયા વર્ષની સરખામણીમાં આ વખતે 10.2% જે વધારો છે તે વધારામાં આખિર એવું શું નવું છે?
જો કિશન જી, હું ચોક્કસથી શૈલેષ- આપને જણાવી દઉં કે શૈલેષજી- જે આ વખતનું જે બજેટ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે 4,08,000 જતીન, હું આવીશ તમારી પાસે. બજેટ શૈલેષજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી 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 જતીન, શૈલેષભાઈનો અવાજ નથી આવી રહ્યો. આપણે વાત કરીએ તો આ વખતે જે 10.2% જે વધારો કરવામાં આવ્યો છે તે આ બજેટમાં આ વખતે શું એવું તો નવું છે? શૈલેષભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? શૈલેષભાઈ, શું આપને મારો અવાજ આવી રહ્યો છે? તકનીકી કારણોસર શૈલેષભાઈ પાસે આપણો અવાજ અમારો નથી જઈ રહ્યો. જતીન, આપણે વાત કરીએ જે હિસાબે આપણે વાત કરતા હતા કે 10.2%નો જે આ વખતે વધારો કરવામાં આવ્યો છે આ બજેટમાં, તે બજેટમાં આખિરકાર શું એવું તો નવું છે? ગયા વર્ષની સરખામણીમાં આપણે વાત કરીએ તો આ વખતે શું એવું તો નવું ગુજરાતની જે જનતા છે તે ગુજરાતના લોકોને ત્યાં મળવાનું છે? જે છે તે ગુજરાત સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે તેમાં ઘણી બધી એવી નવી વાતો છે કે આ બજેટની અંદર જે છે તે લોકોને આપવામાં આવેલી છે. ખાસ કરીને જો વાત કરીએ તો આ બજેટમાં 5 નવી જે છે તે જેડીસીઓ જે છે તે ગુજરાતને આપવામાં આવી રહી છે. 5 જેડીસીઓ અલગ અલગ જગ્યા ઉપર જે છે તે સ્થાપવામાં આવશે. દાહોદ છે, અરવલ્લી છે, એવી 5 કુલ જગ્યા ઉપર આ જે બજેટ જેની અંદર જે છે તે જેડીસી સ્થાપવાની જાહેરાત છે તે કરવામાં આવેલી છે. ખાસ કરીને તેમાં પણ 120 જેટલી જે તાલુકા લેવલે જે કામ કરી રહી છે જેડીસીઓ છે તેમનું નવીનીકરણ જે છે તે આની અંદર જે છે તે કરવામાં આવશે. તે ઉપરાંત જે નવી યુનિવર્સિટીઓ જતીનભાઈ, હું તમને 1 મિનિટ રોકવા માંગીશ. શૈલેષભાઈ અમારી સાથે હવે જોડાઈ ગયા છે. શૈલેષભાઈને એકવાર ફરી આપણે વાત કરીએ. શૈલેષભાઈ, શું આપને મારો અવાજ આવી રહ્યો છે? 108 ની તો લઈ લીધી લે એવું કે હા જતીન, આપણે વાત કરતા હતા તો જે આગળનું જે બી ડિટેલ્સ છે તે જણાવો. જે ચોક્કસથી કિશન આપને જણાવી દો કે જે રીતે મેં જણાવ્યું કે નારી શક્તિ અને વધુ સશક્તિકરણ વધુ મજબૂત બનાવવા માટે થઈને આ બજેટમાં જે છે તે જોગવાઈ કરવામાં આવેલી છે. તે ઉપરાંત મુખ્યમંત્રી અને નાણામંત્રીએ પણ જ્યારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે પણ તેમને જણાવ્યું હતું કે આની અંદર શિક્ષણ માટે, નારી શક્તિને મજબૂત બનાવવા માટે તેમજ ટેકનિકલ ક્ષેત્રે ભારતને વધુ મજબૂત બનાવવા માટે તેમાં પણ ખાસ કરીને તેમના દ્વારા સેમિકન્ડક્ટરનો જે ઉલ્લેખ છે તે કરવામાં આવેલો હતો. ત્યારે ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે 1100 કરોડની જોગવાઈ જે છે તે આ બજેટની અંદર જે છે તે કરવામાં આવેલી છે. જ્યારે આવાસ યોજનાઓ માટે જે છે તે 4,272 કરોડની જોગવાઈ જે છે તે આની અંદર કરવામાં આવેલી છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ જે છે તે તેની યજમાની જે છે તે ગુજરાત કરવાનું છે. તેના થકી ગુજરાત રાજ્યની વૈશ્વિક ઓળખમાં જે છે તે વધારો થાય તેવી શક્યતા છે. ત્યારે તેના લીધે થઈ અને રમત ગમત અને જી જતીન, જે હિસાબે આ વખતે આપણે વાત કરી ઉદ્યોગ જગતની અને ખાસ કરીને જે નવા સાહસિકો છે, નવા ઉદ્યોગકારો છે, આપણે વાત કરીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની. પ્રધાનમંત્રી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર વખતે જે યુવાને અને સ્ટાર્ટઅપ લોકોને વધારે સપોર્ટ કરે છે, સ્ટાર્ટઅપ્સ માટે એ ઘણી બધી લોકોને સપોર્ટ બી કરે છે અને એ લોકોને આઈડિયાઝ પણ આપે છે. જે હિસાબે આપણે ગયા છેલ્લા થોડા સમયમાં જોયું, આપણે થોડા વર્ષોમાં જોયું, આ વખતે પણ આપણે વાત કરીએ તો ગુજરાતમાં સ્ટાર્ટઅપ માટે ખાસ કંઈક તકનીકી કારણોસર સંપર્ક જતો રહ્યો છે. આપણે વાત કરીએ તો ગુજરાતનું જે આ વખતેનું બજેટ છે તે વિકાસલક્ષી બજેટ જેને ગણાવવામાં આવ્યું છે.
8 લાખ કરોડ રૂપિયાનું આ બજેટ આ વખતે રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની આપણે સરખામણીમાં વાત કરીએ તો 10.2% વધારો છે, જેમાં 360 કરોડના ખર્ચે 2000 નવી આંગણવાડીઓ બનશે. જ્યાં આ વખતે બજેટમાં નવું શું છે તે હું તમને જણાવી રહ્યો છું કે 360 કરોડના ખર્ચે 2000 નવી આંગણવાડીઓ બનશે. 260 કરોડના ખર્ચે નવા 101 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર બનશે. નવા 50 ધન્વંતરી આરોગ્ય રથ પણ શરૂ થશે. 926 PM શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે. 100 કરોડના ખર્ચે ગાંધીનગરમાં દેશની સૌથી મોટી એટલે કે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થપાશે. જ્યાં આ વખતે આ બજેટમાં આ બધું નવું કરવામાં આવ્યું છે. શૈલેષભાઈ, હવે આપણે વાત કરીએ જે આ વખતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટમાં આખિરકાર શું નવું છે અને જે હિસાબે મુખ્યમંત્રીએ જે જણાવ્યું કે વિકાસલક્ષી આ વખતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષ કરતાં આ વખતે 10.2%નો વધારો પણ થયો છે. તો આ તમામ વસ્તુને જોતા તમને શું લાગી રહ્યું છે? એવું તો નવું શું છે આ વખતે અને લોકો માટે કઈ રીતે વધારે વિકાસલક્ષી સાબિત થશે? જી શૈલેષભાઈ, શું આપણે મારો અવાજ આવી રહ્યો છે? જતીન, આપણે વાત કરીએ તો આ વખતે જે બજેટ રજૂ થયું છે, હું સૌથી એક ટૂંકમાં એ જ સવાલ તમને પૂછવા માંગીશ કેમ કે સમય મર્યાદાને જોતા. આ વખતે જે સ્ટાર્ટઅપની આપણે વાત કરીએ, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર વખતે સ્ટાર્ટઅપ આઈડિયા સ્ટાર્ટઅપ માટે લોકોને જે હિસાબે આઈડિયા આપે છે, જે હિસાબે સપોર્ટ કરતા હોય છે, ગુજરાતમાં પણ આ વખતે સ્ટાર્ટઅપને લઈને ખાસો જે બજેટમાં આ વખતે એને ઉમેરો કરવામાં આવ્યો છે, વિકાસલક્ષી ગણવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ આઈડિયાને લઈને તમે શું કહેશો? જો ચોક્કસથી કિશન, આપને જણાવી દઉં કે જે આ વખતે જે બજેટ જે છે તે રજૂ કરવામાં આવેલું છે તેની અંદર જે ખાસ કરીને જો વાત કરીએ તો જે ઉદ્યોગ માટે જે છે તે બજેટ જે છે તે આ વખતે જે છે તે ફાળવવામાં આવ્યું છે. તે 13,942 કરોડનું બજેટ જે છે તે ફાળવવામાં આવેલું છે. જેમાં પણ ખાસ કરી અને જે નવા ઉદ્યોગોને કઈ રીતે જે સ્થાપિત કરી શકાય, જે નવા સ્ટાર્ટઅપ છે તેને કઈ રીતે આગળ જે છે તે લઈ જઈ શકાય, કઈ રીતે જે યુવાનો છે તેમને પોતાના પગભર ઉપર જે છે તે આત્મનિર્ભર તરફ જે છે તેઓ આગળ વધી શકે તેના માટે થઈ અને ખાસ કરીને અલગ અલગ જે સુવિધાઓ છે તેની જોગવાઈ જે છે તે આની અંદર કરવામાં આવેલી છે. તેમાં પણ ખાસ કરી અને જો વાત કરીએ તો કુટીર અને ગ્રામોદ્યોગ જે વિભાગ છે તેના માટે 979 કરોડની જે જોગવાઈ છે તે કરવામાં આવેલી છે. જેમાં વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ સબસિડી માટે લગભગ 494 કરોડની જોગવાઈ જે છે તે આની અંદર કરવામાં આવેલી છે. તે ઉપરાંત જે છે તે MSME જે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME માટે રૂપિયા 17,775 કરોડની જોગવાઈ જે છે તે આની અંદર કરવામાં આવેલી છે. એટલે કે ખૂબ જ જે યુવા સ્ટાર્ટઅપ જે કરી રહ્યા હોય તેવા યુવાનો માટે આ બજેટની ખૂબ જ મહત્વ જોગવાઈઓ જે છે તે સરકાર દ્વારા કરવામાં આવેલી છે. ધન્યવાદ જતીન, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે. આ વખતે જે હિસાબે આપણે વાત કરી અને જે હિસાબે જોયું કે ગુજરાત સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેમાં ઘણા બધા વિકાસલક્ષી જે યોજનાઓ છે, ખાસ કરીને યુવા માટે, નવા સ્ટાર્ટઅપ્સ માટે, નારી શક્તિ માટે અને જે આપણા દેશ માટે સૌથી મહત્વની જે લોકો છે, જે લોકો એમની ભૂમિકા ભજવે છે એવા ખેડૂત માટે, કિસાનો માટે અને પશુપાલકો માટે. તો આ તમામ જે બજેટ આ વખતે રજૂ કરવામાં આવ્યું છે અને સૌથી મહત્વની વાત એ કે કરમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. તો આ વખતેનું આ બજેટ આપણે